તાપી જિલ્લાના સોનગઢ ડેપો ખાતે ભારતીય મજદૂર સંઘના 70મા વર્ષમાં પ્રવેશ કરતા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જે બાબતે સોનગઢ ડેપો ખાતે એડિશનલ જનરલ સેક્રેટરી શ્રી ગફ્ફારભાઈ શેખ તેમજ અન્ય હોદ્દેદારો અને ટેકેદારો દ્વારા એક સુંદર મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। દક્ષિણ ગુજરાતના બીએમએસના ઉપાધ્યક્ષ શ્રી અનિલભાઈ નિષદ તેમજ કાકરાપાર અણુમથકના બીએમએસના પ્રમુખ શ્રી સંજયસિંહ ગોહિલ અને મહામંત્રી શ્રી બિપિનભાઈ પટેલ તેમજ તાપી જિલ્લા આંગણવાડી બીએમએસના પ્રમુખ શ્રીમતી કૈલાસબેન અને તેઓની ટીમ સાથે સોનગઢ ડેપો ખાતે હાજર રહી ભારતીય મજદૂર સંઘની સ્થાપના દિવસની ઉજવણી કરતા અનિલભાઈ નિષદ, બિપિનભાઈ પટેલ, સંજયસિંહ ગોહિલ દ્વારા ભારતીય મજદૂર સંઘ યુનિયન રાષ્ટ્રીય કક્ષાએ તેમજ કેવી રીતે મજદૂરો અને કર્મચારીઓના હિતો માટે રીતનું કાર્ય કરવામાં આવી એવી વિસ્તૃતથી સમજણ આપવામાં આવી હતી। સદર મીટિંગમાં હાજર રહી તમામ હોદ્દેદારો, ટેકેદારો તેમજ કર્મચારીઓએ આનંદ અનુભવ્યો હતો। 23 જુલાઈના રોજ 70 વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છે। એના ઉપલક્ષમાં ભારતીય મજદૂર સંઘ તરફથી ગામે ગામ ભારતીય મજદૂર સંઘના પ્રચાર અર્થે અમે લોકો નીકળ્યા છે અને બધા જ ગામો, તાપી જિલ્લાના જેટલા ગામો છે એ ગામો ગામ અમે જઈને ભારતીય મજદૂર સંઘના વિચારો અને એના સાથે ગામના લોકો, ગામના જે ખેડૂત વર્ગ છે, ખેડૂત મજદૂરો છે, એમને પણ અમારા વિચારધારા સાથે જોડવાનો પ્રયાસ આ 23 જુલાઈથી લઈને 30 જુલાઈ સુધી કરવાના છે। ભારત માતા કી જય। રિપોર્ટર આશિષ ગાવિક, જનાદેશ ન્યૂઝ વ્યારા।